જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા એકદમ ટેસ્ટી ચટપટા મસાલેદાર ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા બનાવ્યા હતા. પણ હું જે રીતે મારા ઘરે બનાવું છું ને તે રીતે આજે મેં એક સ્પેશિયલ મસાલો કરીને બનાવ્યા છે. તો તેની માટે સૌપ્રથમ તો આપણે નાની નાની બટેકી લઈ લેવાની છે. જો તમારી પાસે નાની બટેકી ના હોય ને તો મોટા બટેકાના 2 ભાગ પણ તમે કરી શકો છો. પહેલાં ચોખ્ખા પાણીથી એકવાર આપણે તેને ધોઈ લેવાના છે અને હવે સીધા આપણે તેને કુકરમાં લઈ લઈશું, કારણ કે આપણે તેને પહેલાં બાફી લેવાના છે. થોડું એવું મીઠું નાખી દઈશું જેથી કરીને બટેકા ફટાફટ બફાઈ જાય. થોડું પાણી નાખી અને તેને પહેલાં બાફી લેવાના છે. હવે આપણે એક નાનું મિક્સર જાર લેવાનું છે. તેમાં 10થી 12 કળી લસણની નાખી દેવાની છે અને મેં આમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં નાખે છે. તેનાથી તેની ગ્રેવી એકદમ સરસ એવી થશે. સાથે આદું અને મરચાં નાખી દેવાના છે. 1 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે. અડધી ચમચી જેટલું મેં આપણે રેગ્યુલર જે મરચું નાખીએ છીએ ને તે અને અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દીધું છે. તેને આપણે આવી રીતે પીસી લઈશું. આ મસાલાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બટેકા બફાઈ ગયા હતા તો મેં તેને બહાર કાઢી લીધા છે અને તેની છાલ કાઢી લઈશું. હવે આપણે વઘાર કરી લઈશું. તો 2 ચમચી ભરીને તેલને ગરમ કરી લેવાનું. પછી આપણે જે મસાલો પીસેલી રાખેલો છે ને તે નાખી દઈશું. સાથે થોડી હળદર અને મીઠું નાખી દઈશું જેથી કરીને ટમેટાં ફટાફટ આપણા ચડી જાય. અને સાથે થોડી એવી ખાંડ નાખવાની છે. આપણે ગળાશ માટે નથી નાખવાની, ટેસ્ટને બેલેન્સ કરવા માટે જ આપણે થોડી ખાંડ નાખીશું. હવે ગેસની ફ્લેમને ધીમી રાખી ઢાંકીને વચમાં આપણે હલાવતા જશું અને ટમેટાં એકદમ સરસ એવા ચડી જાય ને સતળાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું કૂક. તો જો એકદમ સરસ એવા ટમેટાં આપણા કૂક થઈ ગયા છે. તો હવે જે આપણે બટેકી બાફીને રાખેલી છે તેને નાખી દઈશું. છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો. ઝટપટ પણ બની જશે અને ખાવાની તો ખૂબ જ મજા આવી જાય છે. તમે પણ એકવાર આ રીતે ભૂંગળા બટેકા બનાવીને ખાજો, બહુ જ સરસ લાગે છે. બધાને મિક્સ કરી દઈશું, ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો. સાથે મેં અહીંયા ભૂંગળા બટેકાના ખાવા માટેના ભૂંગળા પણ તળી લીધા છે. અને જો તમારે ભૂંગળા તળવાના હોય તો બહારથી પણ તેના પેકેટ મળે જ છે, તો તમે ત્યાંથી પણ લઈ શકો છો. તો આવી રીતે આપણે બધા ભૂંગળાને પણ તળી લઈશું. તો આપણા ભૂંગળા બટેકા એકદમ ટેસ્ટી ચટપટા મસાલેદાર એવા આપણા તૈયાર થઈ ગયા છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમને મારી બધી રેસીપીઓ કેવી લાગે છે તે પણ કહેજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો એકદમ ટેસ્ટી મસાલેદાર એવા આપણા ભૂંગળા બટેકા તૈયાર છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. ઓકે, તો આવી જ નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.